વિકાસનું આમ તો ગ્રોથ એન્જિન કહેવાય છે, પણ એક સમય હતો કે જ્યારે અમદાવાદ શહેર પોળમાં ગૂંચવાતું હતું, પણ હવે વિકાસની સાથે દોડતું આ અમદાવાદ પોળની એ ગૂંચવણો છોડી અને આકાશને આંબવા લાગ્યું છે। 22-25 માળના બિલ્ડિંગો અમદાવાદની અંદર બનવા માંડ્યા છે અને જે પણ 22-25માં માળે રહેતા હોય એ ગર્વથી કહેતા પણ હોય છે કે આપણે ત્યાંથી આખું અમદાવાદ દેખાય બોસ, પણ જો લિફ્ટ ખરાબ થાય તો કેવી હાલત થાય। આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે અમદાવાદના સૌથી ઊંચા બિલ્ડિંગમાં કે જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ, તક્ષશિલા એના 196 પરિવાર અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અહીંયા લિફ્ટ બંધ છે। માત્ર એક લિફ્ટ ચાલી રહી છે। 25 માળ સુધી જો જવું હોય ને લિફ્ટ બંધ હોય તો વિચાર કરીએ, ત્યાં જ હાંફ ચડી જાય, થાક લાગી જાય, પણ આ બધું જ આ તક્ષશિલાના રહીશો અત્યારે ભોગવી રહ્યા છે। પહેલી નજરે જોતા સ્માર્ટ શહેરનું આ સૌથી ઊંચી ઇમારત ધરાવતું સ્માર્ટ બિલ્ડિંગ કે જ્યાં 196 પરિવાર જેટલા લોકો રહે છે, પરંતુ આ સુવિધાના નામે કેવા પ્રકારની તેમને સુવિધાઓ આપવામાં આવે છે તેના આ બોલતા પુરાવા અહીંયા સામે આવે છે કે ગણતરીના વર્ષોમાં જ આ બિલ્ડિંગમાં તમામ જ્યાં જુઓ ત્યાં તિરાડો પડી ગઈ છે। તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવામાં આવ્યું છે તે પણ તૂટેલી હાલતમાં અને ગમે ત્યારે અહીંયાથી પડી શકે અને કોઈ હોનારત થાય તેવા દ્રશ્ય સામે આવે છે। સાથે જ કેફે એરિયા બનાવવામાં આવ્યો તે પણ આખો ખોટ ખાઈ ગયેલો લાકડા। મેગા સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં બહુમાળી ઇમારતોને પરવાનગી આપી દેવામાં આવી, પરંતુ કહેવાય ને કે નામ મોટા અને દર્શન ખોટા તેવી જ એક રિયાલિટી ચેક કરતા સામે આવ્યું છે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જે હાઈરાઇઝ બિલ્ડિંગોના મોટી મોટી વાતો કરવામાં આવી, જ્યાં રિયાલિટી ચેક કર્યું તો ફાયર સેફટી, સીસીટીવી બંધ, લિફ્ટો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। અમારા માટે તો આ ઘર એકદમ ડ્રીમ છે, કારણ કે આ જે હાઈરાઇઝ છે એની પ્રાઇસ બી તમને તો ખબર હશે કે હાઈ હોય છે અને અમારા તો 2 ફ્લેટ છે, એટલે એમ કહીએ ને કે જીવનનું બધું જ અહીંયા નાખી દીધું જેટલું કમાયા એ, અને પછી આજે આટલું બધું કર્યા પછી બી અમે એટલા ડિસઅપોઇન્ટ છે કે 4 લિફ્ટ છે અમારી બિલ્ડિંગમાં 4 લિફ્ટ છે તો બી બધી જ લિફ્ટ બંધ છે, અને બિલ્ડરને પછી કહીએ તો કે કાલે થઈ જશે, આજે થઈ જશે, એવો બસ ખોટા ખોટા વાયદા જ છે, બાકી બીજું કશું જ છે નહીં। જે દિવસથી રહેવાયા દિવસથી જે બી એમ્યુનિટીઝ બિલ્ડર અમને કીધી એ બધી ચાલુ તો છે જ નહીં। અમે લોકો, મારા મધર 130 kgs છે ને એમને એન્જિયોગ્રાફી કરાવવાની હતી, છેલ્લા 4 દિવસથી બધી લિફ્ટ બંધ છે। હવે 25 માળની બિલ્ડિંગો બધી લિફ્ટ બંધ હોય તો કઈ રીતે ચાલે? અને ત્રાસ આપ્યો કહેવાય, અને શાંતિ માટે અમે 1.5 કરોડ 2 કરોડ રૂપિયા ખર્ચીને અહીંયા આવ્યા હોઈએ મેડમ, શાંતિ નથી મળી રહી અમને। અમે બિલ્ડર જોડે બહુ બધી વાર રજૂઆત કરી, અમે એમને કીધું કે તમે અમને આ બધી સુવિધા આપો, અમારું મેન્ટેનન્સ બી જમા પડ્યું છે એમની જોડે। વાસ્તવિકતામાં પૂરું ફ્રોડ, સિસ્ટમની ગડબડીઓ, બધા મેલજોલ, લાંચ જે કહેવા સિસ્ટમની એ બધાની તકલીફો, સાંઠગાંઠ અને બધી તમને બેલેન્સ શીટ્સ જે છે મોકલેલી એમાં પણ તમે જોઈ શકો છો કે કેટલાના ડિફરન્સ ઓફ મની છે। અનસોલ્ડ ઇન્વેન્ટરી બહુ પડી જાય, જેમાંથી બિલ્ડર એમનું પોતાનું જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એઝ પર સુપ્રીમ કોર્ટની હેરિંગ છે, જેમાં કે એમને જ્યાં સુધી ના વેચે એને આપવું પડે, બટ એ આપતું જ નથી ને બધાને ધાક ધમકીઓ જે છે આપીને કે પૈસા આપો છો નહીં તો અમે બંધ કરીએ છીએ, એક કરતાં બધું સુવિધાઓ બંધ કરે છે। આ બધી ચીજો આજે લોકો જે મકાન લેવાથી પહેલાં આખી મૂડી જે નાખે જિંદગીભરની એ જોવાથી પહેલાં એ પેપર્સ જોવે, લોન મૂકે, બધું મૂકે, બટ બિલ્ડરની રેપ્યુટેશન જ એવી છે કે જે કમ્પ્લીટ કરતો જ નથી। તમે પ્રી બુકિંગ કરો, એના કરતાં હું તો એ જ કહીશ બધાને કે બધું રેડી થાય, પોઝેશન થાય તો પછી લો તમે જોઈને, નહીં તો આ તો 12 મહિના 2 વર્ષમાં બધું જર્જર થઈ ગયું। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।